જીગાભાઈ કેમ છો? આવું કે? આવો મહેમાન, બેસો બેસો. આવો આવો મહેમાન, બેસો. જીગાભાઈ આ બાજુ પસાર થતો હતો. મને તો તમને મળતો જવું. તમારે ખબર જ ન પૂછતો. કેમ છે તબિયત મજામાં? મજામાં. તમારા ઘરે બધા મજામાં ને? અરે બધા મજામાં. એક મિનિટ, કપાળમાં તમને પેલું કંઈક વાગ્યું કે મટી ગયું તમને? ના વાગ્યું નતું મને. ના તો કંઈક મહિના પહેલા તો તમને વાગેલું. એ ભાભી એક છૂટું વેલે નતું માર્યું તમને? તમને મારે એમ બધાને મારે એવું જરૂરી થયું છે જીગાભાઈ. કેમ ભૂલી જાવ છો આવું બધું હે? મને લાગે છે તમારે છે ને ભૂલવાની બીમારી થઈ છે. હમણાં જ છે ને મને એક છે ને મેસેજ આવ્યો છે, હું તમને વાંચું. હા. જો આમાં ચોખ્ખું લખ્યું છે કે માણસને 45 વર્ષની ઉંમર પછી છે એને ભૂલવાની શરૂઆત થઈ અને એની પત્નીએ એની સાથે એ રીતનું વર્તન શરૂ કર્યું કે રોજ એક ચીમટો ભરે અને યાદ કરાવે. સારું છે. જીગાભાઈ તમારા ભાભીનો ફોન છે. હલો. હા શું? અરે ના હું અહીંયા જ છું. આવો. અરે 5 મિનિટમાં હું આવ્યો. હા તું ફોન મૂકીશ તો આવીશ ને? હા ચલો જીગાભાઈ મારે જવું પડશે. પણ હા અહીંયા આવ્યો ને 1 કલાક ક્યાં પસાર થઈ ગયો ને કંઈ ખબર ના પડી. મળીને બહુ આનંદ થયો. મને પણ ખબર ના પડી 1 કલાક ક્યાં પસાર થઈ ગયો. મારો પણ 1 કલાક ક્યાં પસાર થઈ ગયો મને પણ ખબર ના પડી. ખરેખર પપ્પા, મારો પણ 1 કલાક ક્યાં પસાર થઈ ગયો ખબર જ ના પડી. તમારા ઘરે પણ આમ જ છે ને? કહાની મોબાઈલ કી ના કહાની ઘર ઘર કી.